સ્વાભાવિક અને કહેવાય છે કે ભ્રષ્ટાચાર જ શિષ્ટાચાર બની ગયો છે અને આ ભ્રષ્ટાચારમાં હવે મંત્રી પુત્રોની જ આખી સંડોવણી સામે આવી છે। કેવી રીતે મનરેગા યોજના જે ગરીબોને રોજગારી મળી રહે એમનું પેટ્યું ભરાય એ માટે બનાવવામાં આવી હતી, પરંતુ આ યોજનાને ભ્રષ્ટાચારનું સૌથી મોટું માધ્યમ બનાવી દેવામાં આવ્યું અને મંત્રી બચુ ખાબડના બંને પુત્રોની સંડોવણી તેમાં સામે આવી છે। 71 કરોડની તેમણે ગેરરીતિ આચરી હતી અને હવે બચવા માટે હવાતિયા મારી રહ્યા છે। સંવાદદાતા હેમલ પંચાલ વધુ વિગત આપશે। હેમલ, મંત્રી પુત્રોને જ સંડોવણી સામે આવી છે, એમણે ઘણી બધી વગનો પણ ઉપયોગ કર્યો હશે, તપાસમાં શું શું સામે આવ્યું છે? ચોક્કસથી પ્રથમ વાત કરી દઉં તો આજે મનરેગા કૌભાંડનો કેસ જે આવ્યો હતો એની અંદર વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા દ્વારા એક વિધાનસભાની અંદર જ નિવેદન આપવામાં આવ્યું હતું કે મંત્રીશ્રી દ્વારા 100 કરોડનું કૌભાંડ કરાયું હોવાનું ચર્ચા જે છે તે સેવાઈ રહી હતી। તેની અંદર કોંગ્રેસ કમિટી પણ ત્યાં આવી હતી, તપાસની અંદર પણ ત્યાં કશું મળ્યું નથી, પરંતુ વહીવટી તંત્રએ જયારે તપાસ કરી તો તપાસ કરતા જ તેઓને 100 કરોડનું કૌભાંડ થયું એવું માહિતી આવી તો અંતે ફરિયાદ નોંધાઈ હતી। દાહોદ બી ડિવિઝનની અંદર ફરિયાદ નોંધાઈ હતી, 71 કરોડ રૂપિયાની ફરિયાદ નોંધાઈ હતી। ત્યારે વહીવટી તંત્રએ જે કહેવાય કે 28 જેટલી એજન્સીઓ છે તેના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો। ત્યારે મહત્વની વસ્તુ એ છે કે હજી સુધી વહીવટી તંત્રએ એજન્સીઓના માલિક છે તેના નામ જાહેર પણ નથી કર્યા। ત્યારે તેવાની અંદર જ એમના જે છે કહેવાતા મંત્રી પુત્ર બચુભાઈ ખાબડના જે બંને પુત્રો છે તેમની એજન્સી હોવાનો ઉલ્લેખ જે થઈ રહ્યો છે તેને લઈને તેઓએ બંને આગોતરા જામીન પણ મૂક્યા છે। આગોતરા જામીન તેઓએ દાહોદ સેશન કોર્ટની અંદર મૂક્યા છે। તેઓની 9 તારીખે સુનાવણી છે, ત્યારે જામીન કઈ રીતે મળે છે તે પણ જોવું રહ્યું છે। જી બિલકુલ, મંત્રી પુત્રો છે એમને બચાવવા માટે શું ધમપછાડા થાય છે એ પણ જોવાનું રહેશે, તપાસ ક્યાં પહોંચે છે, સજા